મિત્ર, શરીર થાકેલું લાગે, દિવસની શરૂઆત નીરસ લાગે અથવા ખાવા પીવામાં રસ ના આવે તો એનું મોટું કારણ છે આપણો સવારનો ખોરાક છે. સવારે ખાલી પેટે જો સાચી વસ્તુઓ ખાશો તો શરીર અંદરથી તંદુરસ્ત બને છે. તો નમસ્કાર મિત્રો, આજ જોઈ રહ્યા છો ગુજ્જુ ટ્રેન્ડ ઝોન. આજે આપણે વાત કરીશું એવી 5 સરળ વસ્તુઓની જેને તમે સવારે ખાલી પેટે ખાશો તો શરીરમાં 40થી વધુ ફાયદાઓ મળી શકે છે. હા, આ દવા નહીં, ઘરેલું કુદરતી અને દૈનિક જીવનમાં સમજવા જેવી વસ્તુઓ છે. સૌપ્રથમ, એક ગ્લાસ ગરમ પાણીમાં થોડું લીંબુ નાખીને પીવું. આ શરીરના અંદરના અંજપા દૂર કરે છે. રાત્રિ દરમિયાન શરીરમાં જમા થયેલી ગંદકી બહાર કાઢે છે. આથી પેટ હળવું રહે છે, ચહેરો તાજગીથી ભરાઈ જાય છે અને દિવસભર ચેતના રહે છે. પરંતુ લીંબુ વધારે ન ખાવું. જેમને છાતીમાં તરત ગરમી થવાની તકલીફ હોય તેઓ ઓછું લીંબુ લેવું. સવારે ખાલી પેટે 4-5 ભીજવેલા બદામ ખાવાથી મગજ તીખું રહે છે, આંખો માટે ફાયદાકારક અને ચહેરાનો તેજ વધે છે. બદામ શરીરને અંદરથી બળ આપે છે અને હાડકાં મજબૂત કરે છે. જેને શરીરમાં વધારે ગરમી રહે તેમણે બદામની સંખ્યા ઘટાડવી. ઘણા લોકોને સવારે પેટમાં ગરમાશ, એસિડિટી અને બળતરાની તકલીફ રહે છે. એવામાં 1 ચમચી ગુલકંદ ખાવું ખૂબ જ લાભદાયક છે. શરીરને ઠંડક આપે છે, પેટની આંચ ઓછી કરે છે અને મનને શાંતિ આપે છે. મિત્રો, જો સવારે ઉઠતાં જ કમજોરી લાગતી હોય, પગ હાથ ભાર લાગતા હોય તો 2 ખજૂર ખાવાથી તરત બળ મળે છે. ખજૂરમાં લોહી વધારવાની શક્તિ હોય છે. આથી ખાસ કરીને વિદ્યાર્થીઓ, કામ પર જતા લોકો અને વૃદ્ધોને ખૂબ લાભ થાય છે. મિત્ર, કેળું સરસ, સસ્તું અને બહુ ઉપકારક છે. કેળું પેટને ગતિ આપે છે, એટલે જે લોકોને દરરોજ શૌચની તકલીફ હોય તે સુધરે છે. કેળાથી હાડકાં, પેશીઓ અને હૃદયને બળ મળે છે. કેળું આખો દિવસ તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. મિત્ર, આ 5 વસ્તુઓ ગરમ પાણી સાથે લીંબુ, ભીજવેલા બદામ, ગુલકંદ, 2 ખજૂર, 1 કેળું જો તમે નિયમિત રીતે 10 થી 15 દિવસ કરો તો ચહેરાનો તેજ વધશે, પેટ હળવું રહેશે, મન પ્રસન્ન રહેશે અને દિવસભર બળ મળશે. આ માહિતી જીવનશૈલી સુધારવા માટે છે. કંઈ ગંભીર તકલીફ હોય તો હંમેશા તબીબીની સલાહ લેવી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ગુજ્જુ ટ્રેન્ડ ઝોન સાથે જોડાયેલા રહો. કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર લખજો.